أعوذ بالله من الشيطان الرجيم બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજનો ટોપિકનું નામ છે કબૂલિયત દુઆ, દુઆની કબૂલિયત. માણસો સવાલ કરીએ છે કે કેબલા અમે આટલી દુઆ કરીએ છે પછી પણ અમારી દુઆ કબૂલ થતી નથી. 10 વર્ષ થઈ ગયા, એક જ દુઆ કરીએ છે, પરવરદિગાર આ દુઆને કબૂલ નથી કરતો. અમે તો અત્યારે થાકી ગયા છે દુઆ કરી કરીને, પણ ખુદા છે કે કબૂલ નથી કરતો. આનું શું કારણ છે? ઉલમા ફરમાવે છે કે આપણા ગુનાહ આપણા દુઆને વચ્ચે આવી જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ દુઆ કુમૈલમાં જુમલા છે, અલ્લાહુમ્મા અગફિર લી અઝ્ઝુનુબ અલ્લતી તહબિસુ દુઆ. ખુદાવંદા મારા આ ગુનાહોને માફ કરી નાખ કે જે દુઆઓને કબૂલિયતના વચ્ચે રૂકાવટ બને છે. યાની એક કારણ તો આ થઈ ગયો કે ગુનાહ આપણા દુઆઓની કબૂલિયતની વચ્ચે આવે છે. એ છતાં પણ જે કહે કે હું ગુનાહ નથી કરતો પછી પણ મારી દુઆ કબૂલ થતી નથી, આનું શું કારણ છે? શું ખુદા ગફૂર રહીમ નથી? શું ખુદાએ વાદો નથી કર્યો કે તમે દુઆ કરો ને હું તમારી દુઆને કબૂલ કરવાનો? 100% પરવરદિગારે વાદો કર્યો છે. તો જ્યારે પરવરદિગાર વાદો પણ કરે છે અને આપણી દુઆ પણ કબૂલ નથી કરતો, આમાં વચમાં શું ડિફરન્સ આવે છે? શું ફરક છે? આપણા સમજમાં શું ફરક છે? ખુદા વાદો કરી દીધો, દુઆ કબૂલ કરશે. આપણે દુઆ કરે છે, દુઆ કબૂલ થતી નથી. આ વચ્ચે જે ડિફરન્સ આવે છે, આ શું ડિફરન્સ છે? રિવાયતમાં આવ્યું છે કે ઇમામ ફરમાવતા હતા કે 4 કારણ છે કે જે કારણ પ્રમાણે આપણી દુઆ કબૂલ તો થાય છે, આપણે એમ લાગે છે કે આ દુઆ કબૂલ થતી નથી, પણ પરવરદિગાર દુઆને કબૂલ કરે છે અને આપણને સમજમાં નથી આવતું કે આ શું થઈ રહ્યું છે. એને હું તમને સમજાવું. આ 4 વસ્તુ તમે સમજી જવાના. 3-4 મિનિટની વાત છે. આ તમે સમજી જવાના, તો પછી તમે આજ જે દુઆ કરી રહ્યા છો, તમે કહો છો કે અમારી દુઆ કબૂલ નથી થતી, તમે એનાથી વધારે દુઆ કરવાના અને આશાથી, એ ઉમ્મીદથી કે આ દુઆ તમારી કબૂલ થશે. અને દુઆ તો પરવરદિગાર કબૂલ કરે છે. ઇમામ ફરમાવે છે પહેલો કારણ, દાખલા તરીકે હું દુઆ કરું કે પરવરદિગાર મને કરબલાની ઝિયારત નસીબ ફરમા. ખુદાથી આપણે દુઆ કરે છે કે પરવરદિગાર જે કરબલા નો ગયા, પરવરદિગાર જલ્દ જલ્દ એમને કરબલાની ઝિયારત નસીબ ફરમા. હું દુઆ એક દાખલા તરીકે હું કહું છું કે હું દુઆ કરું છું પરવરદિગાર કરબલાની ઝિયારત નસીબ ફરમા. ખુદા મારી દુઆ કબૂલ નથી કરતો. ઇમામ ફરમાવે છે ખુદાવંદા તમારી દુઆને કબૂલ કરશે. અગર તમારી દુઆ કબૂલ નથી થઈ તો આ દુઆનો સવાબ પરવરદિગાર તમારા મા બાપને આપશે. તમારા મા બાપ, નાના નાની, દાદા દાદી જે પણ ગુજરી ગયા, તમારા આબાઓ અજદાદને પરવરદિગાર આ દુઆનો સવાબ આપશે. મને ખુદાએ કરબલાની ઝિયારત નસીબ નથી ફરમાવી, આનો સવાબ મારા મા બાપને મળશે જે ગુજરી ગયા છે. યા મારા સંતાનોમાં પરવરદિગાર કોઈને પણ કરબલાની ઝિયારત નસીબ ફરમાવશે. યા મને આ વસ્તુ મળશે, યા એનો સવાબ મારા મા બાપને મળશે, યા મારા સંતાનોને પરવરદિગાર એનો સવાબ આપશે. પણ દુઆ પરવરદિગાર વ્રત નથી કરતો. આ એક કારણ થઈ ગયું. બીજો કારણ છે કે પરવરદિગાર આની મુશાબેહ કોઈ ચીજ, આની મળતી જુડતી કોઈ ચીજ આપણને આપશે. યા આપણને આપશે, યા આપણા મા બાપને એનો સવાબ આપશે, યા આપણા સંતાનોને આ વસ્તુ આપશે. આ મારી માટે મસલિયત નથી તો પરવરદિગાર મને નથી આપવાનો. આની મુશાબે કોઈ વસ્તુ હોય, પરવરદિગાર એ મને આપશે. આ 2 કારણ થઈ ગયા. પહેલો કારણ યાની મને મળી જાય, મારા મા બાપને મળશે યા મારા સંતાનોને મળશે. બીજો કારણ આ વસ્તુ ન મળે, આની મુશાબે કોઈ બીજી વસ્તુ મળે, મને મળે, મારા મા બાપને મળે યા મારા સંતાનોને મળે. હવે ત્રીજી મિસાલ ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે આપણી દુઆ કબૂલ નથી કરી તો એના એવાજમાં પરવરદિગાર આપણા ગુનાહોને માફ કરી નાખશે. હું અગર 10 વર્ષથી એક દુઆ કરું છું, પરવરદિગારે મારી દુઆ કબૂલ નથી કરી, તો 10 વર્ષથી જે દુઆ હું કરું છું એના હિસાબથી પરવરદિગાર મારા ગુનાહોને માફ કરી નાખશે. મારા મા બાપ જે ગુજરી ગયા છે એમના ગુનાહોને માફ કરી નાખશે. એમનો હિસાબ કિતાબ થઈ રહ્યો હોય, આ દુઆને કારણે પરવરદિગાર એમને હિસાબમાં આસાની કરી નાખશે. યા મારા સંતાનોને એમના જે ગુનાહ હોય પરવરદિગાર એને માફ કરી નાખશે. દુઆ રદ થવા વાળી નથી. ચોથી મિસાલ ઇમામ ફરમાવે છે કે જે આપણે દુઆ કરીએ છીએ, આપણી દુઆના એવાજમાં પરવરદિગાર આપણે ઉપર જે બલાઓ આવી રહી હોય એ બલાઓને પરવરદિગાર દૂર કરી નાખે છે. ખબર નથી આજે બલા આવી રહી હોય, 10 વર્ષ બાદ કોઈ બલા આવી રહી હોય, આપણે કહી છે ને કે હું મુશ્કેલથી બચી ગયો, કોઈની દુઆ કામ આવી ગઈ. આ કોઈની દુઆ નથી, આ તમારી જ દુઆ છે કે જે તમે દુઆ કરતા હતા, પરવરદિગારે તમારી દુઆ કબૂલ નથી કરી, એના એવાજમાં પરવરદિગારે તમને આ બલાથી દૂર કરી નાખ્યો. યા તમે આ બલાથી દૂર થવાના
યા તમારા મા બાપ જે એમના ઉપર અઝાબ નાઝિલ થઈ રહ્યો છે આવાઓ અજદાદના ઉપર, પરવરદિગાર એ અઝાબને એનાથી દૂર કરી નાખશે. યા તમારા સંતાનોની ઉપર 10 વર્ષ બાદ 20 વર્ષ બાદ જે બલા આવી રહી હોય, પરવરદિગાર આ દુઆના કારણે એના ઉપરથી બલાઓને દૂર કરી નાખશે. આ 4 કારણ છે. યા મારી દુઆ કબૂલ થશે, યા મારા મા બાપને એનો સવાબ મળશે, યા મારા સંતાનોની દુઆ કબૂલ થશે, યા આ દુઆ મારી કબૂલ ન થાય એની મુશાબે કોઈ દુઆ મારી કબૂલ થઈ જાય, યા મારા ગુનાહોને પરવરદિગાર માફ કરી નાખશે, યા અમારા ઉપર જે અઝાબ આવવા વાળો હોય પરવરદિગાર આ અઝાબથી અમને બચાવી નાખશે. પણ દુઆ ક્યારે પણ વ્રત થતી નથી. આપણને વધારેથી વધારે દુઆ કરવી જોઈએ અને મોમિનીનની માટે સૌથી વધારે દુઆ આપણે મોમિનીન માટે કરવી જોઈએ. દુનિયામાં જેટલા પણ મોમિનીન છે એમની માટે આપણને દુઆ કરવી જોઈએ. અને સૌથી મોટી દુઆ હર નમાઝના બાદ આપણને દુઆ કરવી છે કે પરવરદિગાર આપણા ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝહૂરને તાજીલ ફરમાવે અને આપણને ઇમામે ઝમાનાના અંસાર અને આવાનમાં શુમાર ફરમાવે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.